હેલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે નિવસન તંત્ર, એની રચના અને કાર્યકી, અને એ કાર્યકીની અંદર પરિસ્થિતિકીય પિરામિડો. ઓકે, રાઈટ. આજના લેક્ચરની અંદર આપણે હવે અભ્યાસ કરવાનો છે ઇકોલોજીકલ સક્સેશન, એટલે કે પરિસ્થિતિકીય અનુક્રમણ. ઓકે, રાઈટ. આ જે શબ્દ છે એ શબ્દને અનુરૂપ તમે અહીંયા એક આકૃતિ જોઈ શકો છો કે જેની અંદર સૌપ્રથમ કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ એ નિવસન તંત્રની અંદર છે નહીં, માત્ર આપણને એક ખુલ્લા ખડકો દેખાય છે. હવે સમય જતા એ વર્ષોના વર્ષો હોય છે, અહીંયા એ ધીમે ધીમે એની ઉપર કોઈ પણ એક પ્રથમ સ્ટેજ આવે છે, ત્યાર પછી સેકન્ડ. તો એવી રીતે અમુક વર્ષો પછી આપણને એ જે સ્થાન કે જ્યાં સૌપ્રથમ કોઈ વસ્તુ હતી નહીં, પરંતુ અંતમાં એક મોટું એક જંગલ બની જતું હોય છે. તો બસ આ જે બાબત છે એ બાબત આપણે આ લેક્ચરની અંદર સમજવાની છે, પરિસ્થિતિકીય અનુક્રમણ વિશે. ઓકે, રાઈટ. ઓકે, તો સમજીએ પરિસ્થિતિકીય અનુક્રમણ એ શું છે. તો નિવસન તંત્રની અંદર જે કે પણ ઘટકો છે એ જૈવિક હોય કે પછી અજૈવિક ઘટકો હોય, તેમની અસર ત્યાં વસવાટ કરતા જે કે પણ સજીવ છે તેમના પર રહેલી હોય છે. આ બાબત ક્લિયર? રાઈટ. તો જે કે પણ સમાજ, એક એની મહત્વપૂર્ણ લાક્ષણિકતા એ છે કે પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓની સામે તેમના બંધારણ અને રચનાની અંદર એક સતત પરિવર્તન થતું રહે છે. ઓકે, કારણ કે આ સીધી અસર છે પર્યાવરણની. અને આ જે પરિવર્તન છે એ શ્રેણીબદ્ધ છે, એ ક્રમબદ્ધ છે, અને ભૌતિક પર્યાવરણમાં જે કંઈ ફેરફાર થાય છે તેને સમાંતર પણ છે. અને આથી જ આ પ્રકારના જે કે પણ ફેરફાર થાય છે તેમાં અંતે પરિણામ એ મળશે કે એવા સમાજનું નિર્માણ થશે કે જે પર્યાવરણ સાથેના સંતુલનની નજીક હોય છે, અને તેને કહેવાય છે ચરમ સમાજ, ક્લાઇમેક્સ કમ્યુનિટી. એટલે અહીંયા ઉપર તમે આકૃતિમાં જુઓ તે મુજબ કે જે કે પણ પર્યાવરણ બદલાતો હોય તે પ્રમાણે જે કંઈ જમીન વિસ્તાર છે તેની અંદર ફેરફાર થતા આવે છે, અને એ ફેરફારને અંતે એક એવો સમાજ વિકસિત થશે કે જે બદલાતા પર્યાવરણને અનુરૂપ હોય. અને આવો એક જંગલ સમાજ એ હોય છે ચરમ સમાજ, ક્લાઇમેટિક કોમ્યુનિટીઝ. ઓકે, એટલે આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતો ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારને પરિસ્થિતિકીય અનુક્રમણ કહે છે. એટલે પરિસ્થિતિકીય અનુક્રમણ એ બદલાતો જે પર્યાવરણ છે તેને અનુસાર આપણે એને પ્રેડિક્ટર ધારી પણ શકીએ છીએ કે ચલો અહીંયા જે કે પણ ખડકાળ અથવા તો ખડકો ધરાવતું જે કે પણ જમીન છે, જે કે જગ્યાએ અત્યારે કોઈ પણ પ્રકારના સમાજ વિકસિત નથી, તો હવે અહીંયા જમીન છે તો એ જમીન પર ધીમે ધીમે એક જંગલ સમાજ આવીને વસવાટ કરશે એવું આપણે ધારી શકીએ. ઓકે, એટલે ડેફિનેશન મહત્વની કે આપેલ ક્ષેત્રમાં જે કે પણ જાતિનું જે બંધારણ અને તેની અંદર થતો જે કે પણ ફેરફાર એ ક્રમશઃ હોવાનો છે હંમેશા, અને ધારી શકાય તેવા ફેરફારને આપણે કહીશું પરિસ્થિતિકીય અનુક્રમણ. અને આ જે અનુક્રમણ છે તે દરમિયાન કેટલીક જાતિ એ જે તે વિસ્તારની અંદર વસવાટ નિર્માણ કરશે, અને બીજી જે જાતિ છે એની વસ્તી એ ઘટતી જાય અને ધીમે ધીમે અદ્રશ્ય પણ થઈ જશે. એટલે ફેરફાર છે કેવા? તો કે જાતિના બંધારણમાં ક્રમશઃ ફેરફાર છે. એટલે એક જાતિ આવશે તો એની જગ્યાએ જ્યાં બીજી જાતિ આવશે તો પ્રથમ જે જાતિ હતી એ કાં તો અદ્રશ્ય થઈ જશે અથવા નાશ પણ પામશે. તો બીજી જે જાતિ આવી છે એને બદલે હવે રિપ્લેસમેન્ટમાં ત્રીજી જાતિ આવશે, તો જ્યારે રિપ્લેસમેન્ટ થશે તો બીજી જાતિ એ નાશ પણ પામશે. એટલે ધીમે ધીમે આવી રીતે ક્રમશઃ જાતિના બંધારણમાં ફેરફાર થશે, અને અંતે ધારી શકાય તેવું એક સમાજનું નિર્માણ થશે, અને એ સમાજ એટલે કે ચરમ સમાજ, ક્લાઇમેટિક કોમ્યુનિટી. અને એની પણ લાક્ષણિકતા એ કે આ જે ચરમ જે સમાજ છે તે જે કે પણ પર્યાવરણ છે એની સાથે સંતુલનમાં હશે, એટલે કે જે પર્યાવરણ છે એની સાથે તાલમેલમાં હશે. ઓકે, એટલે એને આપણે અત્યારે પણ એ જોઈએ છીએ કે જે તે નિવસન તંત્ર જો એ રણ વિસ્તારનું હોય
તો ત્યાં તેને અનુરૂપ વનસ્પતિ સમાજ છે, ત્યાં તેને અનુરૂપ પ્રાણીઓ છે. જો ઠંડો બરફ એટલે કે ધ્રુવીય પ્રદેશ એન્ટાર્કટિક પ્રદેશ હોય તો ત્યાં તેને અનુરૂપ જમીન છે, તેને અનુરૂપ સજીવો છે, તેને અનુરૂપ ત્યાં જાતિ બંધારણ છે. એટલે અંતે જે સમાજ આવવાનો છે તે હંમેશા જે તે નિવસન તંત્રમાં જે પ્રકારનું પર્યાવરણ હશે, જે પ્રકારના ભૌતિક કારકો હશે પ્રભાવિતતાની દ્રષ્ટિએ, તો એ પ્રકારે ત્યાં એ સમાજ વિકસિત થશે અને તે પર્યાવરણ સાથે તાલમેલ બાંધે છે. અને આને આપણે એ પણ કહી શકીએ કે તેની સાથે અનુકૂલનમાં છે. ઓકે, રાઈટ. તો જે કે પણ સમાજ એ સમગ્ર ક્રમ કે જે આપેલ વિસ્તારની અંદર સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે તેને કહેવાય છે ક્રમક સિરિલ. અને વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયને ક્રમિકી અવસ્થા કે પછી ક્રમકી સમાજ કહેવામાં આવે છે. અને અહીંયા તમે આકૃતિમાં જુઓ તે પ્રમાણે કે જે કે પણ અહીંયા ક્રમક છે અને એ ક્રમક એની અવસ્થા છે બધી અર્લી સિરિલ સ્ટેજ, ધેન મિડ સિરિલ, લેટ સિરિલ અને ક્લાઇમેક્સ વેજીટેશન. કે જ્યાં પ્રથમ પાયોનિયર જાતિ તરીકે અથવા વસાહત તરીકે નીંદણ છે, ત્યાર પછી એ જો એપ્રોક્સ 5 વર્ષ, કારણ કે વાત કરી તેમ કે આ જે પ્રક્રિયા એ ધીમી અને લાંબા સમયની હોય છે. તો આવનારા જે સમય છે એપ્રોક્સ 25 વર્ષની અંદર, તો કે જો ત્યાં એ જે નીંદણ છે તેનું સ્થાન કોણ લઈ લે છે? હવે ઘાસ લઈ લે છે. તો જે કે નીંદણ છે એ એક ક્રમ છે, જે કે ઘાસ છે એ એક ક્રમિકી અવસ્થા છે કે જે અનુક્રમણ અવસ્થાની અંદર જે કે પણ અહીંયા પરિવર્તન થાય છે એનો એક ભાગ છે ને. પહેલા નીંદણ હતું, હવે કોણ આવ્યું? ઘાસ આવી ગયું. ઘાસને અનુરૂપ હવે કોણ આવશે? તો કે ક્ષુપ આવી જશે. ઓકે, અને એક ક્ષુપને અનુરૂપ હવે જો ડેસિડિયસ વુડલેન્ડ એટલે કે વધારે કાષ્ઠમય વનસ્પતિ. તો આ બધા ફેરફાર પામે છે નીંદણમાંથી ઘાસ, ઘાસથી પછી આગળ ક્ષુપ આવી ગયા, ક્ષુપથી હવે વૃક્ષ આવી જશે. પણ એ જે કંઈ ક્રમિકી અવસ્થા છે એ આગળ વધવાની અંદર વધારે સમય લે છે. ઓકે, અને અહીંયા એક આવી જે ક્રમિકી અવસ્થા બાજુની આકૃતિમાં દર્શાવી છે, રાઈટ. તો અનુક્રમિત જે કે પણ ક્રમિકી અવસ્થાની અંદર સજીવની જાતિઓની ભિન્નતા જોવા મળશે. જાતિ અને સજીવ એની સંખ્યામાં વધારો અને તેથી સાથે કુલ જૈવભારની અંદર વધારો, આ બધા પરિવર્તનો જોવા મળશે. કારણ કે જે તે સમયે જે કંઈ ક્રમિકી અવસ્થા હશે તે અનુરૂપ અહીંયા સજીવો હાજર હશે. અને જે કંઈ સજીવો હાજર હશે તો પ્રમાણે જે કંઈ સજીવના કદની અંદર વધારો થતો જાય તો ઓબ્વિયસલી એમનો જે કે પણ જૈવભાર છે એની અંદર વધારો થવાનો છે. જે કંઈ નીંદણ છે તેનાથી વધારે જૈવભાર ઘાસ, તો તેનાથી વધારે જૈવભાર આવા ક્ષુપ, અને ક્ષુપથી વધારે જૈવભાર વૃક્ષનો હોય છે. ઓકે, તો વિશ્વની અંદર પ્રવર્તમાન જે સમાજો કે જે ધરતી પર જીવનની શરૂઆત થઈ ત્યારથી લાખો વર્ષના અનુક્રમણના પરિણામે એ રચાયા છે. અને વાસ્તવિક રીતે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ એ જે તે સમયે સમયાંતર પ્રક્રિયા હતી. ઓકે, અને આ બાબત આપણે વ્યવસ્થિત સમજી શકીએ છીએ, અનુક્રમણ અને ઉત્ક્રાંતિ. ઓકે, રાઈટ. ઓકે, આથી જે કંઈ અનુક્રમણ છે એ કાં તો એ પ્રાથમિક અનુક્રમણ હોઈ શકે અથવા તો દ્વિતીયક અનુક્રમણ એટલે કે પ્રાઇમરી સક્સેશન અને સેકન્ડરી સક્સેશન. તો આપણે એને સમજી લઈએ કે ક્યારે એ અનુક્રમણને આપણે પ્રાથમિક કહેવું જોઈએ અને ક્યારે એ અનુક્રમણ એ દ્વિતીયક અનુક્રમણ તરીકે ઓળખાશે. તો પ્રાથમિક અનુક્રમણમાં તમે અહીંયા આકૃતિમાં જુઓ તે મુજબ કે જે કે પણ અહીંયા તો કે એક્સપોઝ એટલે કે ખુલ્લા ખડકો છે, અહીંયા કોઈ પણ પ્રકારનું અત્યારે જીવન નથી. તો પ્રાથમિક અનુક્રમણની ગણના એવી રીતે થશે કે જ્યાં શરૂઆતની અંદર કોઈ પણ પ્રકારના સજીવ ત્યાં હોતા નથી, અથવા તો એવો વિસ્તાર કે જ્યાં ક્યારેય પણ કોઈ પણ સજીવનું અસ્તિત્વ ન રહ્યું હોય. તો એવા વિસ્તારની અંદર જ્યારે હવે અનુક્રમણ થઈ અને એ હવે ચરમ સમાસ તરીકે આગળ વધશે તો એ અનુક્રમણ કેવું છે? પ્રાથમિક છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે યાદ કરીએ તો ખુલ્લા ખડક. ઓકે, તો આ ઉદાહરણ એ પ્રાથમિક અનુક્રમણનું છે. દ્વિતીયક અનુક્રમણ આપણે એવું કહી શકીએ કે જે એક એવી જગ્યા કે જ્યાં કે જે કઈ સજીવો છે એ કોઈ પણ પ્રકારની આપત્તિ, એ કુદરતી પણ હોઈ શકે અથવા માનવ સર્જિત પણ હોઈ શકે, તેવી આપત્તિથી ત્યાં સજીવો દૂર થઈ ગયા અને હવે
ધીમે ધીમે ત્યાં આ પ્રકારનું અનુક્રમણ થશે અને પોતે એક ચરમ સમાજ તરીકે વિકસિત થશે. ફોર એક્ઝામ્પલ, આપણે ઘણીવાર સાંભળીએ છીએ ન્યૂઝની અંદર કે ભાઈ આ જગ્યાએ આ જંગલની અંદર તો કે દાવાનળ ફાટી નીકળ્યો. ઇવન આપણે માઉન્ટ આબુની અંદર પણ ઘણી વખત આવા દાવાનળ ફાટી નીકળે છે જંગલની અંદર. ઓકે, લેટેસ્ટ ન્યૂઝ તરીકે જો હમણાં એમેઝોન જંગલ જે સળગ્યું તે. તો આ એવા વિસ્તાર છે કે જ્યાં પહેલા ક્યારેક સજીવો અસ્તિત્વમાં હતા, પણ કોઈ પણ પ્રકારે તેઓ બધા નાશ પામ્યા હોય. તો એ જગ્યાએ હવે અનુક્રમણની શરૂઆત થશે. તો એ અનુક્રમણ છે દ્વિતીયક અનુક્રમણ. એટલે પ્રાથમિક અને દ્વિતીય અનુક્રમણ વચ્ચેની એક જે ભેદ રેખા એ કે એક એવી જગ્યાએ અનુક્રમણ થાય છે કે જ્યાં પ્રથમ કોઈ પણ પ્રકારનો સજીવ નથી. તો એ છે પ્રાથમિક અનુક્રમણ. અને હવે સજીવ હતા પણ કોઈ કારણસર એ બધા જ નાશ પામ્યા અને હવે ફરીથી ત્યાં નવા સજીવોના અસ્તિત્વની પ્રક્રિયાની શરૂઆત થઈ જશે. તો એવો વિસ્તાર કે જ્યાં પહેલા સજીવો અસ્તિત્વમાં હતા પરંતુ કોઈ પણ કારણસર ત્યાં બધા નાશ પામ્યા, તો ત્યાં જે અનુક્રમણ થશે એ દ્વિતીયક છે. એટલે આ બાબત ખાસ સમજવાની છે અનુક્રમણની અંદર કે પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીયક અનુક્રમણ. ઓકે, રાઈટ. ઓકે, તો પ્રાથમિક અનુક્રમણના ઉદાહરણની જો વાત કરીએ તો નવો ઠંડો પડેલો લાવા કે જે જ્વાળામુખીમાંથી જે લાવા અને જે ધીમે ધીમે ઠંડો પડશે, હવે એ જગ્યા પર અનુક્રમણ થશે. ખુલ્લા ખડકો છે, નવસર્જિત તળાવ કે પછી જળાશય કે જ્યાં પહેલા કોઈ પણ પ્રકારના સજીવ એ અસ્તિત્વમાં નથી અને કોઈ પણ પ્રકારનું જે કંઈ આપણે જમીન કહીએ એ, કારણ કે જો એ કોણ છે, આખું નવસર્જિત તળાવ છે. નવા જૈવિક સમાજ એના સ્થાપનની પ્રક્રિયા ઘણી ધીમી હોય છે. ઓકે, આની અંદર હજારો વર્ષો લેતા હોય છે અને વિવિધ સજીવ એના જૈવિક સમાજની સંસ્થાપના થાય તે પહેલા ત્યાં ભૂમિ હોવી આવશ્યક છે. એટલે પ્રાથમિક અનુક્રમણની અંદર પહેલા એ ભૂમિ બનવાની પ્રક્રિયા થશે. મહદઅંશે આબોહવા પર આધારિત ખુલ્લા જે ખડક પર ફળદ્રુપ જમીન એના નિર્માણની પ્રાકૃતિક જે કે પ્રક્રિયા છે એ સદીઓથી હજારો વર્ષો લાગે છે. અને તમે અહીંયા આકૃતિમાં જો તે મુજબ કે પહેલા એ ખુલ્લા ખડક છે, ત્યાર પછી ત્યાં લાઇકેન કે જે ફૂગ અને લીલ એનું સહજીવન કે જે ઘણા પ્રકારના કાર્બનિક એસિડ નિર્માણ કરી અને આ જે ખડકો છે એને તોડવાનું કામ કરશે. એટલે લાઇકેન આવશે. ધીમે ધીમે ત્યાં પછી મોસ આવશે. મોસને અનુરૂપ ત્યાં પછી જે કંઈ ઘાસ છે, નીંદણ છે, બરાબર. પછી અહીંયા મિક્સ હર્બેસિયસ પ્લાન્ટ કે જેને આપણે એવું કહી શકીએ તૃણ, અહીંયા વનસ્પતિઓ બધી મિક્સમાં. ત્યાર પછી શ્રબ એટલે કે એક શુભ છે અને યંગ ફોરેસ્ટ જે કદાચ એવું કહી શકાય કે જે નાનું છે અને ધીમે ધીમે હવે એ મેચ્યોર થતા એક આખો એક ક્લાઇમેક્સ કે જેની રચના થશે. ઓકે, દ્વિતીય અનુક્રમણ એવા જગ્યાએ શરૂઆત થશે કે જ્યાં પ્રાકૃતિક સમાજો નાશ પામ્યા હોય. જેમ કે પૂર્ણપણે તેજાયેલી ખેતીલાયક જમીન, ઓલરેડી પહેલા અસ્તિત્વ હતું જ પણ હવે છોડી દીધી. સળગી ગયેલા કે કાપી નાખેલા જંગલો, પૂરથી પ્રભાવિત જમીન. તો આ ઉદાહરણ છે દ્વિતીય અનુક્રમણ માટેનું કે જેથી કરીને કેટલીક માટી કે અવસાધન તેમાં હાજર હોય. એટલે દ્વિતીયક અનુક્રમણમાં પહેલેથી શું હાજર હશે? હવે જમીન અથવા એનું સેડિમેન્ટેશન એ હાજર હોય છે. અને દ્વિતીયક અનુક્રમણની ક્રિયા એ પ્રાથમિક અનુક્રમણ કરતા ઝડપી હશે, કારણ કે ત્યાં જે માટી બનવાની જે પ્રક્રિયા છે અથવા જમીન બનવાની પ્રક્રિયા એના માટે સમય હવે નહીં લે, કારણ કે ઓલરેડી ત્યાં હાજર શું છે? આ જમીન તો છે જ. હવે તો માત્ર જે કે પણ સજીવ છે, વનસ્પતિ છે, એ જ એની અંદર આવવાની છે. ઓકે, એટલે જો આ એક ઉદાહરણ આપ્યું છે સેકન્ડરી સક્સેશનનું કે આગથી નાશ પામેલ જંગલ છે ને, તો હવે એ જંગલની અંદર હવે ધીમે ધીમે પાયોનિયર એટલે કે પાયાની જાતિ આવશે, ત્યાર પછી મધ્યસ્થી જાતિ આવશે અને ત્યાર પછી ક્લાઇમેટિક કોમ્યુનિટી. ઓકે, કે જેને આપણે કહી શકીએ એટલે કે ચરમ સમાજ એ અસ્તિત્વમાં આવશે. ઓકે, અને એ અસ્તિત્વમાં આવવા માટે જો એપ્રોક્સી વર્ષો તો લે છે, પણ પ્રાથમિક જે અનુક્રમણની અંદર જે હજારો વર્ષો લાગે છે તેની દ્રષ્ટિએ દ્વિતીય અનુક્રમણ એ વધારે થોડુંક ઝડપી છે. ઓકે, રાઈટ. પરિસ્થિતિકીય અનુક્રમણ એનું વર્ણન સામાન્યતઃ વાનસ્પતિક સમૂહ એના પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
કે જેથી વાનસ્પતિક સમૂહ એનું પરિવર્તન વિવિધ પ્રકારના પ્રાણી માટે ખોરાક અને આશ્રય સ્થાન એને પ્રભાવિત કરશે. કારણ કે જે પ્રકારે ત્યાં વનસ્પતિ હશે તે પ્રકારે ત્યાં પ્રાણીઓ હશે, કારણ કે એ પ્રાણીઓનું અસ્તિત્વ પણ જે કંઈ જંગલ એના જે કંઈ પણ તૃણાહારી જે સજીવો છે અને એ તૃણાહારી સજીવો આધાર કોની પર છે તો કે ઉત્પાદક લેવલ પર. ઓકે, આથી જેમ જેમ અનુક્રમણ ક્રિયા આગળ વધે છે તેમ તેમ પ્રાણીઓની સંખ્યા અને પ્રકાર તેમજ વિઘટકો પણ બદલાઈ જશે. ઓકે, કોઈ પણ સમય દરમિયાન પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણને કુદરતી અથવા તો માનવ પ્રેરિત ખલેલ, એ આગ હોઈ શકે, વનનો નાશ હોઈ શકે, એના દ્વારા અનુક્રમણની એક ચોક્કસ ક્રમક અવસ્થાને તે પહેલાની અવસ્થાની અંદર તબદીલ કરી શકાય છે. એટલે આ રિપ્લેસમેન્ટ છે કે પહેલી જે અહીંયા ક્રમિકી અવસ્થા તરીકે જો આપણે પાયોનિયર સ્પેસીસની વાત કરીએ એટલે કે એક પ્રકારે પાયાની જાતિ. આ જે પાયાની જાતિ જે પ્રથમ અસ્તિત્વમાં આવ્યો તેને લઈ અને ધીમે ધીમે આ મધ્યસ્થી જાતિ જ્યારે અસ્તિત્વમાં આવશે ત્યારે આ જે પાયાની જાતિ છે એ રિપ્લેસ થઈ ગઈ હશે. ઓકે, એટલે કે છે કે કોઈ પણ સમય દરમિયાન પ્રાથમિક હોય કે દ્વિતીયક અનુક્રમણ અને કુદરતી કે માનવ પ્રેરિત ખલેલ દ્વારા અનુક્રમણની એક ચોક્કસ ક્રમક અવસ્થા એ તે પહેલાની જે અવસ્થા છે તેમાં તબદીલ કરી શકાય. અને આવા પ્રકારની ખલેલથી એવી નવી સ્થિતિ નિર્માણ પામે છે કે જેમાં કેટલીક હવે નવી જાતિઓને વિકાસ પામવા માટે પ્રોત્સાહન મળશે અને અન્ય જાતિ એ હતોત્સાહિત કે પછી ત્યાંથી ખસી જશે. ઓકે, કારણ કે પહેલી જે જાતિ આ બધી છે એવું માનો કે મૃત પામશે તો એ જમીનમાં હશે તો જમીનમાં એમના જે કાર્બનિક દ્રવ્ય એ આવનારી હવે અન્ય જાતિ માટે એક રો મટીરિયલ હશે. ઓકે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ વનસ્પતિઓનું અનુક્રમણ, પ્લાન્ટ સક્સેશન, કે નૈસર્ગિક જે નિવાસ સ્થાન છે એની પ્રકૃતિ પર આધારિત એ ભલે તે પછી પાણી હોય કે પછી ખૂબ જ શુષ્ક વિસ્તાર હોય, આ બંને રેન્જ લઈ લીધી. વનસ્પતિઓના અનુક્રમણને અનુક્રમે જો એ પાણીની અંદર અનુક્રમણ થાય છે તો એને કહેવાય છે જલ આરંભી હાઇડ્રેક, અને જો એ શુષ્ક વિસ્તારની અંદર થતું હશે તો શુષ્ક આરંભી ઝેરેક. ઓકે, એટલે આ બંને અનુક્રમણ કે નૈસર્ગિક જે નિવાસ સ્થાન છે એની પ્રકૃતિ પર આધારિત એ પછી પાણી પણ હોઈ શકે કે શુષ્ક વિસ્તાર પણ હોઈ શકે. જો એ પાણીમાં અનુક્રમણ થાય તો એ જલ આરંભી અને શુષ્ક વિસ્તારમાં થાય તો શુષ્ક આરંભી. જલ આરંભી અનુક્રમણ એ ખૂબ જ જલમગ્ન વિસ્તારની અંદર થશે તથા અનુક્રમિત જે શ્રેણી એ જલીય જે કઈ શ્રેણી છે અથવા તો જલીય જે મધ્યસ્થી અવસ્થા તેમાંથી સંક્રમિત મધ્યમ જલ પરિસ્થિતિ તરફ આગળ વધશે મેઝિક. ઓકે, અને એ અહીંયા ચાર્ટની અંદર જોઈ શકો કે હાઇડ્રેક સક્સેશન જલ આરંભી કે જેમાં પ્રથમ ફાઇટોપ્લેન્ક્ટોન કે અથવા પાયોનિયર જાતિ તરીકે વનસ્પતિ પ્લવકો છે એની ઉપર નિર્ભર થતા ધીમે ધીમે તો કહેવાય ફ્રી ફ્લોટિંગ એન્જિયોસ્પર્મ, તેમાંથી ઘાસ અને હવે તો કે વૃક્ષ. ઓકે, તો એવી રીતે હવે ધીમે ધીમે જે કંઈ જળ છે એ જળની અંદર એક મધ્યસ્થી મેઝિક કન્ડિશન, એક મધ્યસ્થી અવસ્થા એ તરીકે તો કે અહીંયા આવ્યું કોણ તો કે વૃક્ષો. ઓકે, તો જલ આરંભી જે અનુક્રમણ છે તો જલમગ્ન વિસ્તારમાં થશે અને તેમાં પણ હવે અનુક્રમિત શ્રેણી એટલે કે ફાઇટોપ્લેન્ક્ટોન છે, ફ્રી ફ્લોટિંગ એન્જિયોસ્પર્મ એટલે કે મુક્ત તરતી જે અવૃત બીજધારી છે, પછી ઘાસ આવી જશે, વૃક્ષ આવી જશે, કારણ કે ધીમે ધીમે તેમાં પુરાણ પણ થવાનું છે ને. ઓકે, અને એનાથી વિરુદ્ધ જો શુષ્ક આરંભી અનુક્રમણની વાત કરીએ તો શુષ્ક વિસ્તારમાં થાય છે તથા તે અનુક્રમિત જે કે પણ એની શ્રેણી છે એ જીર્ણતામાંથી ધીમે ધીમે સંક્રમિત મધ્યમ જળ પરિસ્થિતિ તરફ એ તો વિકાસ પામવાની છે. અને એ પરિસ્થિતિ અહીંયા તમે ઝેરાક સક્સેશન કે જેમાં એક લાઇકેન શ્રેણી, ત્યાર પછી બ્રિયોફાઇટા જેને આપણે દ્વિઅંગી કરીએ છીએ, ત્યાર પછી હર્બેસિયસ તૃણહારી જે વનસ્પતિ, ક્ષુપ અને પછી વૃક્ષ, તો એ પણ મેઝિક કન્ડિશન. ઓકે, તો આમ જલ આરંભી અનુક્રમણ કે પછી શુષ્ક આરંભી આ બંને પ્રકારના અનુક્રમણો એ મધ્યમ જલ પરિસ્થિતિ તરફ એ દોરાય છે. ઓકે, એટલે આનો અર્થ એવો છે કે જો જલ આરંભી હોય તો એ વધુ ને વધુ જલ તરફ આગળ વધતી નથી, કે પછી શુષ્ક આરંભી હોય તો એ વધુ ને વધુ શુષ્કતા તરફ આરંભ વધતી નથી, પણ એને બદલે એ બંને મધ્યમ જલ પરિસ્થિતિ તરફ દોરાય છે. ઓકે, એટલે કે
જલ આરંભી અને શુષ્ક આરંભી બંને અનુક્રમણ એ મધ્યમ જલ પરિસ્થિતિ તરફ દોરાય છે, નહીં કે અતિશય શુષ્ક તથા ન તો ખૂબ જ ભેજમય જલમગ્ન પરિસ્થિતિ તરફ. એ તરફ દોરાતી નથી, પણ એ પોતે આવે છે કે આ મધ્યમ જલ પરિસ્થિતિ તરફ. જો વધારે પાણી છે તો ધીમે ધીમે એ વાત કરીએ તો જમીન પર આવી જશે. કે અને જે કે પણ વધુ ને વધુ જે શુષ્ક જમીન છે તો એ ધીમે ધીમે મધ્યમ જલ તરફ આવીને ઊભી રહેશે. પણ એ મેજિક કન્ડિશનમાં આવી અને અનુક્રમણ એ તરફ દોરાતું રહેશે. ઓકે, રાઈટ. જાતિ કે જે ખુલ્લા વિસ્તાર પર અનુક્રમિત થાય છે તેને આપણે કહીએ છીએ સ્થાપક જાતિ, એટલે કે પાયાની અથવા પાયોનિયર, કે જે સૌપ્રથમ આવા ખુલ્લા વિસ્તાર પર અનુક્રમિત થતી હોય છે. સામાન્ય રીતે આવી પાયોનિયર જાતિ તરીકે લાઇકેન, કે જે ખડકો પર સૌપ્રથમ અહીંયા પ્રાથમિક અનુક્રમણ કરે છે. અને આ પણ સિક્વન્સ એ જરૂરી છે કે કોના પછી કોણ આવે છે. તો પ્રથમ અહીંયા લાઇકેન છે. ઓકે, અને એ લાઇકેન હવે ખડકને પીગાળવા કે ઓગાળવા માટે એસિડનો સ્ત્રાવ કરવા માટે સક્ષમ છે અને અવક્ષયન તથા ભૂમિ નિર્માણની અંદર એ પોતે સહાયક બનશે. કારણ કે જે કંઈ ખડક છે એના ક્ષાર હવે ક્યાં ધીમે ધીમે જમા થશે, તો કે જમીનમાં. અને હવે એ જમીનનું બંધારણ એ બદલાતું જશે. અને ત્યાર પછી હવે આવશે દ્વિઅંગી, એટલે કે આ જે લાઇકેન છે એ પાયોનિયર છે. ત્યાર પછી ક્રમિકી અવસ્થા તરીકે કોણ આવી? દ્વિઅંગી વનસ્પતિ, જેવી ખૂબ જ નાની વનસ્પતિ માટેના વિકાસ એનો માર્ગ બનાવશે, કે જેઓ ભૂમિની ઓછી માત્રામાં પણ પોતાની એક પકડ રાખવા માટે સક્ષમ છે. હવે સમયની સાથે હવે મોટી વનસ્પતિ દ્વારા એક સફળતાપૂર્વક તેમનું સ્થાન લેવાશે, રિપ્લેસમેન્ટ, તબદીલ. અને પછી કેટલીક વધુ અવસ્થા બાદ અંતે એક સ્થાયી ચરમ અવસ્થા, એક વન સમાજ એ નિર્માણ પામશે, એક સ્ટેબલ અથવા ક્લાઇમેક્સ કોમ્યુનિટી. હવે જ્યાં સુધી પર્યાવરણ બદલાતું નથી ત્યાં સુધી જે ચરમ અવસ્થા સમાજ લાંબા સમય માટે સ્થાયી રહેશે, આ બાબત નોંધવાની છે. એટલે કીધું ને કે અંતે જે સમાજ આવવાનો છે એ કોના પર નિર્ભર રહેશે હંમેશા? તો કે ત્યાંના પર્યાવરણ ઉપર. અને સમયની સાથે શુષ્કોદ્ભિદ વસવાટ એ મધ્યોદ્ભિદ વસવાટની અંદર પણ ફેરવાઈ જશે. ઓકે, તો આ એક વનસ્પતિ અનુક્રમણ કે જ્યાં સામાન્ય આપણે એવું કહી શકીએ કે જ્યાં પ્રથમ કોઈ પણ પ્રકારનું જીવન અસ્તિત્વમાં હતું નહીં, ત્યારે ધીમે ધીમે અહીંયા લાઇકેન એ પાયોનિયર તરીકે, ત્યાર પછી અહીંયા એન્યુઅલ વીડ્સ, કે જેને આપણે નીંદણ કહીએ છીએ, ધીમે ધીમે જે કંઈ બહુ વર્ષાયુ નીંદણ અને ઘાસ આવવા લાગશે, શ્રુપ છે, અને ધીમે ધીમે હવે આ જે જંગલ વિસ્તાર અને અંતમાં એક કોમ્યુનિટી એટલે કે ચરમ સમાજ અસ્તિત્વમાં આવી જશે. ઓકે, રાઈટ. હવે પાણીની અંદર વાત કરીએ તો પાણીની અંદર પ્રાથમિક અનુક્રમણની અંદર જે કંઈ નાના જે વનસ્પતિ પ્લવકો એ પાયાની જાતિ છે. અને આ જે અનુક્રમણ એ એનસીઈઆરટી ની અંદર આપણે વ્યવસ્થિત તબક્કાવાર, તો પહેલા છે વનસ્પતિ પ્લવકો, કે જે અહીંયા પાયા એટલે કે પાયોનિયર. જો વ્યવસ્થિત ધ્યાનમાં લેજો, કારણ કે બંને માટે જાતિ અલગ છે. પાયાની જે શુષ્ક પ્રદેશમાં થાય છે ત્યાં પાયોનિયર તરીકે લાઇકેન છે, અને જ્યારે જળની વાત કરીએ ત્યારે ત્યાં પાયોનિયર જાતિ તરીકે વનસ્પતિ પ્લવકો છે, ફાઇટોપ્લેન્ક્ટોન છે. ઓકે, એ પાયાની જાતિ છે કે જેઓ હવે સમય જતા મૂળધારી નિમજ્જિત વનસ્પતિ એના દ્વારા પ્રસ્થાપિત થશે. ઓકે, અને મુક્ત રીતે તરતી જે વનસ્પતિ દ્વારા તેને અનુસરીને મૂળધારી અને તરતી આવૃત બીજધારી એ પ્રતિસ્થાપિત થાય છે. આ બધું રિપ્લેસમેન્ટ હવે કે જ્યાં વ્યવસ્થિત જુઓ તો સ્ટેજ ઓફ ધ હાઇડ્રોસીરે, જલ સંક્રમણ કહી શકાય. તો એ જલ અનુક્રમણની અંદર જો ફાઇટોપ્લેન્ક્ટોન એ સ્ટેજ પાયાની તરીકે, ત્યાર પછી રૂટ સબમર્જ અને રૂટેડ ફ્લોટિંગ સ્ટેજ. ઓકે, એટલે આ બધી મૂળધારી અને તરતી આવૃત બીજધારી એ પ્રતિસ્થાપિત થશે. એટલે બીજા તબક્કા તરીકે નિમગ્ન વનસ્પતિ અવસ્થા. ઓકે, હવે ત્યાર પછી નરકુલ અવસ્થા આવશે, એટલે કે રીડ સ્વેમ સ્ટેજ. ત્યાર પછી ઘાસમય ભીની જમીન, કે જેને આપણે સેજ મેળો અવસ્થા કહીશું. જાડી ઝાખરામય અવસ્થા. ઓકે, અને અંતે વૃક્ષો પ્રતિસ્થાપિત થશે, એટલે કે વુડલેન્ડમાંથી ફોરેસ્ટ આવી જશે. આમ જંગલ ત્યાર પછી ચર્માવસ્થા સમુદાય હોઈ શકે છે, અને સમયની સાથે જળ સંગ્રહ સ્થાન એ સ્થળજ નિવસન તંત્રમાં પરિવર્તિત થઈ જશે. ઓકે, એટલે જો પહેલા એ જગ્યાએ પાણી હતું, પણ હવે પાણી એ ધીમે ધીમે ત્યાં પુરાણ થતા અને ધીમે ધીમે આમ અનુક્રમણ થતા
હવે જે કંઈ પણ જળ સંગ્રહ સ્થાન જે હતું એ જગ્યાએ શું આવી ગયું? તો કે સ્થળજ નિવસન તંત્ર આવી ગયું. ઓકે, રાઈટ. તો ત્રીજી અવસ્થા અથવા તો ત્રીજા તબક્કા તરીકે નિમગ્ન મુક્ત તરતી વનસ્પતિ અવસ્થા, પછી અનુપ એટલે કે નરકુલ અવસ્થા, ઘાસમય ભીની જમીન એટલે કે ઘાસ અને મેદાની અવસ્થા, નેક્સ્ટ જાડી ઝાંખરાવાળી અવસ્થા અને અંતે જંગલ વિસ્તાર. ઓકે, તો આ પણ આપણે ABCDEFG, તો આ બધી અવસ્થા ક્રમશઃ યાદ રાખવાની છે એમસીક્યુ માટે. ઓકે, રાઈટ. દ્વિતીયક જે અનુક્રમણ, એમાં જાતિનું અનુક્રમણ આ રીતે જ કે જ્યાં ભૂમિની સ્થિતિ છે, પાણીની ઉપલબ્ધિ કેવી છે, પર્યાવરણ તથા બીજ કે તેમાં રહેલા પ્રાંકુર પર આધારિત હોય છે. જો કે પહેલેથી ભૂમિ ત્યાં ખરેખર હાજર હોય છે, કારણ કે દ્વિતીયક અનુક્રમણ માટે આ બાબત અગત્યની છે કે ત્યાં ભૂમિ હાજર હોવી જોઈએ. અને અહીંયા પણ અનુક્રમણનો દર હવે વધારે ઝડપી હશે, કારણ કે ભૂમિ છે એટલા માટે દ્વિતીયક અનુક્રમણનો દર એ ખૂબ જ વધારે ઝડપી હોય છે. આનાથી ચર્માવસ્થા પણ ખૂબ જ ત્વરિત પ્રાપ્ત થઈ જશે. એટલે કે ઝડપી દરે આપણને જંગલ ચર્માવસ્થા વોટેવર જે પછી હોય તે પ્રાપ્ત થઈ જશે. અને અનુક્રમણ ખાસ કરીને પ્રાથમિક અનુક્રમણ એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, જેને ચર્માવસ્થા સુધી પહોંચવા માટે કદાચ હજારો વર્ષો લાગે છે. હવે બધા અનુક્રમણ એ ભલે પછી પાણીમાં હોય કે પછી ભૂમિ પર હોય, એક જ સરખા પ્રકારે ચર્માવસ્થા સમાજ એ મધ્યમ જલ પરિસ્થિતિ તરફ આગળ વધે છે. ઓકે, અને દ્વિતીયક અનુક્રમણનું ઉદાહરણ. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે કંઈ આજનો લેક્ચર છે તેની અંદર અગત્યની બાબત હતી પરિસ્થિતિકીય અનુક્રમણ. ઓકે, કે જેમાં ખાસ પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીયક અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણ એ છે કે જ્યાં પહેલા કોઈ પણ પ્રકારના સજીવ અસ્તિત્વમાં હતા નહીં, ખુલ્લા ખડકો છે, એવી જગ્યાએ સૌપ્રથમ પહેલા લાઇકેન આવશે. અને એ લાઇકેનની અંદરથી જે કંઈ પણ સ્ત્રાવ થાય છે, ખાસ કરીને કાર્બનિક એસિડ, કે જે મિનરલનું ન્યુટ્રલાઇઝેશન કરશે, એને તોડશે. અને એ મિનરલ્સ એ હવે ત્યાં જમીનમાં પોતે આવી જશે બંધારણમાં. અને હવે તેને અનુરૂપ જે કંઈ મોસ, ત્યાર પછી જેને આપણે દ્વિઅંગી કહીએ છીએ, ત્રિઅંગી, આવી રીતે વનસ્પતિ સમાજ એ ધીમે ધીમે અસ્તિત્વમાં આવતો જશે. પણ આને હજારો વર્ષો લાગશે. જ્યારે દ્વિતીય અનુક્રમણ એ પ્રકારનું છે કે જ્યાં સામાન્ય રીતે પહેલા કોઈ પણ પ્રકારના સજીવનું અસ્તિત્વ હતું, એટલે ભૂમિ તો છે જ, પણ કોઈ પણ કારણસર એનો નાશ થઈ ગયો છે. હવે ધીમે ધીમે ત્યાં આવી જે કંઈ પણ સમાજ છે અને પર્યાવરણને અનુરૂપ એ પ્રકારે અનુક્રમણ થશે, અને ત્યાં પણ એક અંતમાં એક વ્યવસ્થિત, સ્થાપિત અને સ્થાયીપણા સાથેનો એક ચરમ સમાજ એ આવીને વસવાટ કરશે. ઓકે, રાઈટ. તો મિત્રો, આવતા લેક્ચરની અંદર આપણે હવે અભ્યાસ કરવાનો છે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ, એટલે કે પોષણ ચક્ર. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.